હું તો 2 દિવસો જઈ ઘરથી બારે ગઈ તો કપડાનો ઢગલો ભેગો કરી નાખ્યો. આમ તો વળી મને કે આરહુડી ને અપોચિયાણી ને તેરે તમે કેવા છો? જો તો ગાભા જ ભેગા કર્યા. કઈ કામ કરવું નથી ને પછી કેસ જાડી થઈ ગઈ ને વજન વધી ગયો ને હજી વધશે તમારો તો. મને તો કેવા હાહુ ધક્યા. જતો લુગડાનો ઢગલો ભેગો કર્યો અપોચિયાણા, પછી તો જાડા જ થાવ ને તમે. હા ભૂતળી, તે મારું નામ લીધું? ના ના મમ્મીજી, હું તો તમને કાંઈ નથી કહેતી. હું તો ભગવાનનું નામ લઉં છું રહી ને લુગડા ધોઉં છું રહી. મેં કીધું મને કેમ ઈડકી આવે હરી, તું યાદ કરે હરી કે હું? ના ના મમ્મીજી, તમને શું યાદ કરું, હું તો કામ કરું છું મારું. તી હારું લે, ગાભા ધોઈ લે ને પછી જાડું ને ફટાઈ કરી નાખજો ને. મારા હિત નહીં થાય, હું તો થાકી રહી. ઉઠીને કામ શું કર્યું હે કે તમે થાકી ગયા? એમ કયો ને ડોસીમાં કે મારે કઈ કામ કરવું જ નથી, મને આરાહ આવે છે, શરીર વધારવું હે મારે. પછી શરીરે વધી જાય ને વજને વધી જાય તી કહેશે કે અમારે ઘટાડવું છે. હવે તો ઘટે જ ને તમારે. પછી વળી એક્સરસાઇઝ કરશે, કામ કરો ને સની મની તે આ પૂરો ઘટી જાહે. બચારીને મહારાણી બનીને બેહવો જ છે. વહુ આવે તો બની જાય મહારાણીઓ. લે હું એકાદો સ્નેપ તો નાખી દઉં. હેલો દોસ્તો, આ પાછળ લુગડાનો ઢગલો જોઈને તમને એવું લાગતું હશે કે હું કેવી આરહુડી છું, પણ તમને ખબર ન હોય ને તો કહી દઉં કે આ મારી આરહ નથી, મારા હાહુની આરહ છે. હું 2 દિવસો બારે ગઈ તી તો આટલા ગાભા ભેગા કરી નાખ્યા. હવે મને કહે કે તું ધોઈ નાખ અને પોતે મહારાણીની જેમ હવે લેટે છે. બાય બાય, જય શ્રી કૃષ્ણ. મને એકને શું હંધાઈને ખબર પડે ને. અરે બાય, આ ભૂતળો કીધી બોલો જુબા કેસરી લઈને ફરવા મંડી ગયો. ચોરી એક દી તો પકડાઈ જ જાય ને. કેટલા દી હંતાડીને વિમલ ખાશો? ઊભો રે તું, આજ તો તારો વારો કાઢી નાખું હું. વિમલ ખાય છે, વ્યસન કરે હે. આ નક્કી છે ને જલપાબેન ના ઘરવાળાએ જ આવું શીખડાયું હશે, એમને એમાં વ્યસન કરે નહીં. આખો દી ભાઈબંધ કરતા હોય ને આ વિમલનો નશો ચડાવી દીધો. એમાં વળી હું 5 વાર પડીકો ખાઈશ તો કેસે બજારિયાણી ને આવીને તેવી ને. હવે તમે કેવા વિમલ ખાઓ છો ગંધારા? આજ તો આવા દે, મને ખબર પાડું તારી. વિમલ ખાય છે. ઓ શેઠ સાહેબ, તૈયાર થઈ ગયા? હા હું તો તૈયાર જ છું, પણ આજ તને કેમ મારી ચિંતા થાય છે રે? તારી ચિંતા તો થાય જ ને મને. જોવું પડશે મારે કઈ બાજુ દી ઉગ્યો આજે. દી તો મારે જોવો પડશે કઈ બાજુ ઉગ્યો છે. આજે તમે લુગડા ઉતાર્યા તે પાટલાના ખીચે ચેક કરવાના રહી ગયા લાગે કા? ના કઈ નથી રહી ગયા કા? રહી ગયા હશે, યાદ કરો જરી. કેટલાની નોટ નીકળી ખીચામાંથી? ઉભા રહ્યો, તમને જ બતાવું કે કેટલાની નોટ નીકળી છે ખીચામાંથી. બહુ વાડે કરો છો ને હમણાં. આ તમારું છે ભૂતડા, વિમલનું કાગરિયું? ના આ મારું નથી હો, હું તો વિમલ ખાતોય નથી. તે તમારા ખીચામાં શું હું નાખવા ગઈ તી વિમલ? આ જલપાબેનના ઘરવાળા ભેગે રહેજો નહીં, ઈયાણે જ આ વિમલ ખવરાવી લાગે તમને. જો હું તને કહી દઉં છું કે આ વિમલ મારાથી નહીં મુકાય. વિમલ મૂકવા હાટો તો દવાખાને જવું પડે, તે વિમલ મુકાય? પાન ને માવા ખાઈને દવાખાને ન જવાય. 1.5 વર્ષનો છોકરો જો એની માનું ધાવણ મૂકી શકતું હોય તો તમારા જેવા ઢઢ હાટું આ કઈ મોટી વાત નથી. હા ડોરા ફાડીને મારે હામો ન જો, હાચું જ કહું છું. પેલા વિમલ ને માવાન હંધુય ખાય પછી કેસ દવાખાને જાવ. દવાખાને એટલા જ હાટું તો ખોલ્યા છે, તમે વ્યસન કરો ને પછી જાવ મુકાવા. હવે તમારી આ પડીકીત લેતા જાઓ. કેવો પડીકી લેવા પાછો વર્યો? જા હવે પડીકીત તને આપું જ ને. હવે તને છે ને સેલિન પેલીવાની નોટિસ આપી દઉં છું કે આના પછી કોઈ દી આ વિમલનું પડીકું મને દેખાવું ન પડે. અને ખાસ કરીને જલપાબેનના ઘરવાળા ભેગે તો રહેજો જ નહીં, આ અહીંયા જ લત લગાડી છે. મને તો એમ થાય તમને શરમ નહીં આવતી હોય આ વિમલ ખાતા? જો ને હવે તો મોઢામાંથી શબ્દ નહીં કાઢે, નકર તો રે બળબડ ચાલુ જ હોય, આમ નહીં તેમ ને આ નથી હારું ને તે નથી હારું ને. હવે ક્યાં ને વિમલ ખાવી બચારાને. આ જલપાબેનના ઘરવાળાને તો લેવા પડશે એકવાર. પેલા જલપાબેનને તો લઈ લઉં કે તમારા ઘરવાળાને કહી દેજો. જલપાબેન તો પોતે વિમલ ખાય તેનું ઘરવાળા તો ખાય જ ને. હવે ખાજો જાણે ખબર પડે તમારી વિમલ ખાવી. સાનું કેટલાક દી રે? આ જો એક ના એક દી ખબર પડી જ જાય. વિમલ ને બીમલ માવાન બાવાન રે મોઢામાં નાખીને થૂકે જ રે લઘરા. ક્યારેક તો એવું લાગે કે ભગવાને આ છોકરાઓને ખાસ કામ હાટું પૃથ્વી ઉપર મૂક્યા હે. માવા ખાઓ ને પિચકારી મારો. ભણેલ હોવા છતાં
આમ કરે છે ને અને અભણ કહેવાય. ક્યાં ગયા જલપાબેન? જોને રાડું દે રે. એ મુઈ ઈ તો એવી જ છે, એનું તો નામ જ ના લે, સેફટી ભૂંડી. તેરે એની હાહુ તો આખા ગામમાં ગાય આવે એવી છે. વાય યાર, એના જેવી તો કોઈ નહીં હોય. હા તે મુઈ ખરાબમાં ખરાબ છે, કેજે ની કોઈને હારી છે. કોકની વાત કરે, પેલા તમારી વાત કરો ને. તમે ક્યાં હારા હતા? બેઠા બેઠા એક જ કામ રહ્યા, વાતું જ કરે. આલાની ને બાલાની દે જ રહ્યા. આલાની ને બાલાની દીધામાં કાંઈ નહીં વરે. તમારે ઘરવાળાને થોડોક ભણાવો. ઓ જલપાબેન, 1 મિનિટ ભૂતળી બેન. સાના મને ફોન કટ કરો ને પેલા અહીંયા ધ્યાન દો, પછી 1 મિનિટ કરજો. ભૂતળી બેન, તમારો તો રોડનો કાર્યારો. ઘડીકમાં તમને તો કયું જીવડું કેડી જાય કોણ જાણે. મને ભલે જીવડા કેડી જતા હોય, પેલા છે ને તમે આલાની ને બાલાની દીધા પેલા તમારા ઘરવાળાને ભણાવો થોડોક. કાવરી તમને શું વાંધો છે? બીજાને વિમલના ને માવાના ને બાવાને લતે લગાડે છે. તમે ખાવ એટલે એવું કે હંધાઈને પરણે ખવરાવાનું ને વાય લત લગાડવાની. ભૂતળી બેન, તમારા જીજાજી તો કાંઈ નથી ખાતા, એમને કાંઈ વ્યસન જ નથી. અમારા જીજાજીને વ્યસન હોય તો એમાં અમે શું કરીએ? તમે સંભાળો ને. જલપાબેન, તમે તો હાવે હાવ સેતરાઈ ગયા. તમે લુગડા ધોવો ને જલપાબેન, ત્યાં ખીચાઓ ધકરીને ધોજો એટલે તમને ખબર પડશે. વિમલ ને માવાન બાવાન ન નીકળે ને તે મારું નામ ભૂતળી નહીં. તમને છે ને સેલીન પેલીવાની નોટિસ આપું છું. તમને કહી દઉં હું કે બીજી વાર પરાણ ખવરાવજો નહીં. જો હવે આ ભૂતળાને ખીચામાં નીકળ્યું ને કાગળિયું, તે તમારો વારો છે. મને એ કાંઈ ના ખબર પડે. ભૂતળી બેન, તમે છે ને અહીંયા ખોટો કાર્યારો ના કરો. ભૂતળી બેન, તમે તો માથું દુખવાડી દીધું. હા તે હવે તો તમાર માથું જ દુખે ને. સાચું કહી એટલે વામું લાગે બચારાને. હો જલપાબેન, કીધીક પૂછજો તમાર ઘરવાળાને, નકર પછી ખીચા ચેક કરજો એટલે ખબર પડે. ભૂતળી બેન, તમારે કોકની ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી હો. તમે તમારું કરો એટલે ઘણું. કોઈનું નામ દેવાથી કાંઈ ના વરે. ભૂતળી બેન, પહેલા અમાર જીજાજીને સમજાવો, પછી મને સમજાવજો. પેલા પોતે હાલે આવે સમજાવવા, પછી આપણે કહીએ એટલે કેસ મને ના સમજાવો. ભૂતળી બેનના નામનો તો રોજ કાર્યારો. કોઈ દી એમ નહીં કે લ્યો આજ શાંતિ રાખી. જીએ જોઈ ત્યાં ભૂતળી બેન તો કોકના ભેગે બાજવાનું ચાલુ જ હોય. ત્યાં વિમલો ને માવાન બાવાન ખવરાવો તે બાજવા જ આવી ને. એક તો ખાતા શીખડાવે પોતે અને હોશિયારી પોતે કરે. જલપાબેન, તમને તો ભગવાન પૂંગે ભગવાન. ખોટી વાયડાઈ કરો છો ને, હંધાઈ અમે દે કરો હો. ઉભો રહ્યો તમે, કીધી તમારો એ દી આવશે. ભગવાન કરે ને ઈ કોઈ ન કરે. જલપાબેન, સમજી જાવ આટલામાં. હું કેવું તમારું? તમે તો તારે છે ને મારી ચિંતા કરજો નહીં. અમાર તો રોડનું છે. અમાર તો રોજ એકબીજાને બાજવાનું ચાલુ જોઈને ચક જવાનું હોય ભેગા થઈ જાય. મને ખબર છે અત્યારે તમને એમ જ થાય રહ્યું ભૂતળી બેન બચારા એકલા થઈ ગયા, એને તો હંધાએ દબાવી જાય. એવું જ છે ને મારા કલેજા. ઈ તો હારું છે કે તમારે ભેગા છો, નકર તો મને હંધાએ દબાવી જ જાય. થેન્ક યુ.